गुड मॉर्निंग स्टूडेंट। आज આપણે લેક્ચર નંબર 3 ની વાત કરીએ। બરાબર, બહુ મહત્વના ચેપ્ટરની આપણે ચર્ચા કરીએ છીએ। 12મા ધોરણનું સપુષ્પી વનસ્પતિનું લિંગી પ્રજનન। હવે મેં તમને આ ચેપ્ટરમાં આગળ પણ કીધું છે, ફરીવાર રિપીટ કરું છું કે આ ચેપ્ટર છે બહુ મહત્વનું। એટલા માટે તમને કહું છું કે નીટમાં પણ પૂછાય છે, ગુજસેટમાં પણ આમાંથી પ્રશ્નો આવે છે। बीजू के आ चेप्टरनी खासियत ए छे तमारे पहलेथी ज याद राखवू पड़शे। जो तमने एक प्रश्न समजवो होय तो तमने आगळनो प्रश्न आवडतो होवो जोईए, बराबर, तो तमे आ चेप्टरनी पूरी माहिती छे लई शको। तो आपणे 2-3 प्रश्नोनी चर्चा करी, थोड़ुं तमने याद करावी दऊं, तमे बधाए बरोबर लखीने याद राखजो। पुष्प जोयुं, पुष्पमां 4 भाग जोया, स्त्रीकेसर, पुकेसर, दलपत्र ने वज्रपत्र। आगळना लेक्चरमां वात करी पुकेसर। कोनी वात करी? पुकेसर। तो के 2 भाग धरावे, परागाशय अने तंतु। कया भाग धरावे? परागाशय अने तंतु। तंतु लांबो पातळो दंड हतो। परागाशय छे ने द्विखंडीय रचना हती। केवी हती? द्विखंडीय रचना। અને દરેક ખંડમાં 2 કોટરો જોવા મળતા હતા, એટલે 4 કોટરીય રચના થઈ હતી। પછી શું વાત કરી? આ 4 કોટરીય રચનામાં પરાગરજનું જે નિર્માણ થાય છે ત્યારે એક બને છે બીજાણુજનક પેશી। મેં તમને છેલ્લા લેક્ચરમાં કીધું કે આપણે શું બનાવ્યું, યાદ રાખજો। શું બનાવ્યું તું? બીજાણુજનક પેશી। તો હવે આપણે પરાગરજ કેવી રીતે બનશે એમની વાત કરવાની છે। તો તમને યાદ કરાવું તો કે આ આપણી પરાગાશયની રચના હતી। જો આપણે એમનો આડો છેદ લઈએ તો આપણને આવી કંઈક રચના જોવા મળતી હતી, બરાબર। પરાગાશયની રચનાની આપણે વાત કરી ગયા। તમને આકૃતિ પણ ખ્યાલ છે, બરાબર, તમને આકૃતિ પણ ખ્યાલ છે। આકૃતિ સાથે આપણે વાત કરી ગયા પરાગાશયની રચનાની। તો આ જે રચના બની હતી એ તો કે પરાગાશયની રચના હતી। હવે શું થયું? આપણે આનો આડો છેદ લીધો તો 1, 2, 3 ને 4 કોટરો જોવા મળ્યા, એટલે 4 ખૂણાઓ જોવા મળ્યા હતા, જેમને આપણે શું કીધું તું? ચતુકોણીય। શું કીધું તું? ચતુકોણીય। તો યાદ કરજો, આગળનું તમને યાદ કરાવું છું। ચતુકોણીય દરેક ખૂણામાં એક એક શું જોવા મળતી હતી? લઘુ બીજાણુધાની। શું જોવા મળતી હતી? લઘુ બીજાણુધાની। દરેક ખૂણા પર એક એક લઘુ બીજાણુધાની જોવા મળતી હતી। મહત્વના પ્રશ્નની વાત કરીએ, લઘુ બીજાણુધાનીની રચના સમજાવો। 4 સ્તર લઘુ બીજાણુધાનીની રચના આપણે જોઈએ તો આપણને લઘુ બીજાણુધાનીની રચના કંઈક આવી જોવા મળતી હતી, બરાબર। લઘુ બીજાણુધાનીની રચના આપણને કંઈક આવી જોવા મળતી હતી। હવે 4 ખૂણા પર જોવા મળતી હતી, 3 સ્તર હતા, એટલે આપણે 3 સ્તર દર્શાવ્યા હતા, बराबर। 3 स्तर दर्शाव्या। प्रत्येक खूणा पर एक एक बीजाणुजनक पेशीनी वात करी थी, संयोजक पेशीनी वात करी थी। हवे शुं थाय? आमनी अंदर जे परागरजनुं निर्माण थाय ए परागरज छे ने ए नरजन्युजनक अवस्थानुं प्रतिनिधित्व करे। तमने ख्याल छे, बराबर। परागरज कोनुं प्रतिनिधित्व करे? नरजन्युजनक अवस्थानुं। अने हमेशा स्त्री केसर करता आपणे पुकेसर केवुं दर्शावीए छीए? नानुं। એટલે આમને કહેવાનું લઘુ બીજાણુ। શું કહેવાનું? લઘુ બીજાણુ। ચલો હવે આ પરાગાશયમાં આ પરાગરજ કે આ લઘુ બીજાણુનું નિર્માણ કેમ થાય એની ચર્ચા કરીએ। તો છેલ્લે બનાવી છે આપણે બીજાણુજનક પેશી। યાદ કરાવું છું, છેલ્લે બીજાણુજનક પેશીની વાત કરી। પરાગાશય જોઈ, પરાગાશયમાં લઘુ બીજાણુધાની જોઈ। આ લઘુ બીજાણુધાનીમાં પરાગરજનું નિર્માણ કેમ થાય એ પ્રશ્નની આપણે ચર્ચા કરીએ। તો પ્રશ્ન લખજો કે લઘુ બીજાણુનું નિર્માણ સમજાવો। લઘુ બીજાણુનું નિર્માણ સમજાવો। અથવા તમને આવો બી પ્રશ્ન આવી શકે કે પરાગરજનું નિર્માણ સમજાવો। બધા એક જ પ્રકારનો પ્રશ્ન થાય છે, બરાબર। પરાગરજનું નિર્માણ સમજાવો। અથવા તમને આવો પણ પ્રશ્ન આવી શકે કે લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા સમજાવો। લઘુ બીજાણુ જનનની
પ્રક્રિયા સમજાવો. તમને કોઈ પણ રીતે પ્રશ્ન છે ને આવી શકે, કોઈ પણ રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે. લઘુ બીજાણુનું નિર્માણ સમજાવો કે પરાગરજનું નિર્માણ સમજાવો, બે એક જ થયું, કેમ કે લઘુ બીજાણુનું શું કહેવાય છે, બીજું નામ પરાગરજ. અથવા તમને એમ પ્રશ્ન આવે લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા સમજાવો. ચાલો જો લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા, તો કે લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણને પરિણામે, જો વ્યાખ્યા બરોબર જોજો એટલે તમને પ્રશ્ન આવડી જશે. લઘુ બીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણને પરિણામે લઘુ બીજાણુ કે પરાગરજ, લઘુ બીજાણુનું બીજું નામ શું છે, પરાગરજ. લઘુ બીજાણુ કે પરાગરજના નિર્માણની પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન કહે છે. ચલો વ્યાખ્યા ખ્યાલ હોવી જોઈએ, 3 શબ્દ સમજવાના વ્યાખ્યામાં. લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે, લઘુ બીજાણુ જનન. કઈ પ્રક્રિયા દ્વારા થાય, ખાસ યાદ રાખવાનું, અર્ધીકરણ દ્વારા. એટલે આપણે 11મા ધોરણમાં અર્ધીકરણની ચર્ચા કરી કે ભાઈ અર્ધીકરણ એટલે શું કહેવાય. અર્ધીકરણ એટલે યાદ કરો, અર્ધીકરણ એટલે એક કોષમાંથી બાળ રંગસૂત્રોની સંખ્યા કેવી થવી, અડધી. બરાબર, તો કે 4નું નિર્માણ થવું, અડધાની અડધી 4નું નિર્માણ થવું. એક કોષમાંથી 4 કોષ બને તો અર્ધીકરણ થાય. 1માંથી 2 બને તો કેટલા થાય, સમવિભાજન. 1માંથી 4 બને તો કેટલા થાય, અર્ધીકરણ. તો લઘુ બીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણને પરિણામે લઘુ બીજાણુ નિર્માણની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને શું કહેવાય છે, લઘુ બીજાણુ જનન. આ પ્રક્રિયાને શું કહેવાનું, લઘુ બીજાણુ જનન. ચલો લઘુ બીજાણુ માતૃકોષ એક વાત હંમેશા યાદ રાખવાની છે મિત્રો, માતૃકોષ હંમેશા 2n હોય. માતૃકોષ હંમેશા કેવો હોય, 2n હોય. મેં તમને આગળ પણ આપણે 11માં હતા ત્યારે વાત કરી છે કે માતૃકોષ હંમેશા કેવો લેવાનો છે, 2n લેવાનો. માતૃકોષ હંમેશા કેવો લેવાનો, 2n લેવાનો. તો માતૃકોષ છે ને 2n છે. માતૃકોષ કેવો હોય, 2n હોય. એમાંથી બાળકોષ બને તો એ કેવો હોય, n એકકીય. આ કેવો છે, દ્વિકીય. આ કેવો બને છે, એકકીય. હવે જો માતૃકોષમાંથી લઘુ બીજાણુ બન્યું તો માતૃકોષમાંથી શું બન્યું, બાળકોષ. ખ્યાલ પડે છે, માતૃકોષમાંથી શું બન્યું, બાળકોષ, પરાગરજ. કઈ પ્રક્રિયા દ્વારા, અર્ધીકરણ દ્વારા. કઈ પ્રક્રિયા દ્વારા, અર્ધીકરણ દ્વારા. હવે અહીંયા પરાગ માતૃકોષ તરીકે આપણે આગળ લઘુ બીજાણુ ધાનીની રચના જોઈ. લઘુ બીજાણુ ધાનીની રચના, લઘુ બીજાણુ ધાનીમાં આપણે બનાવી હતી બીજાણુજનક પેશી. શું બનાવી હતી, બીજાણુજનક પેશી. બીજાણુજનક, બીજનું જનન કરતી પેશી. બીજાણુજનક, બીજનું જનન કરતી પેશી કઈ છે, લઘુ બીજાણુજનક પેશી. તો આ બીજાણુજનક પેશી એક શું હશે, માતૃકોષ. કેવું હશે, 2n. બાળકોષ શું બનાવવાનું છે, પરાગરજ. કેવું હશે, n. કેવું બનશે, n. હવે જોજો તો કે લઘુ બીજાણુ માતૃકોષ લઈએ એટલે આપણી પાસે માતૃકોષ છે. બરોબર યાદ રાખજો, માતૃકોષ છે અમારી પાસે. શું છે, માતૃકોષ. ચલો અહીંયા લખું છું લઘુ બીજાણુ માતૃકોષ.
આ આકૃતિ આપણી ટેક્સ્ટ બુકમાં નથી એટલે બરોબર સમજજો. આકૃતિ આપણી ટેક્સ્ટ બુકમાં નથી એટલે સમજજો. શું છે? લઘુ બીજાણુ માતૃકોષ. શું કરવાનું? અર્ધીકરણ. હવે એક અર્ધીકરણ કરવા માટે પહેલાં શું કરવું પડે? સમવિભાજન. બે સમવિભાજન. એક અર્ધીકરણ કરવા માટે બે શું કરવું પડે? સમવિભાજન. જો આપણે આવું જોઈ ગયા, આ આપણી પાસે એક કોષ હોય, એક કોષમાં પેલું સમવિભાજન થાય એટલે શું બનશે? બે કોષ. પ્રક્રિયા શું થઈ? સમવિભાજન. ફરીથી યાદ કરાવું છું, તમે કોરોના કાળમાં ભૂલી ગયા હશો એટલે પાછું યાદ કરાવું છું. સમવિભાજનને પરિણામે બે કોષ બન્યા. દરેક કોષ માતૃકોષમાં પરિણમવાની શું ધરાવતા હોય? ક્ષમતા ધરાવે. ફરી સમવિભાજન થયું, ફરી બે બાળકોષ બન્યા. આમનું પણ સમવિભાજન થયું, બાળકોષ બન્યા. તો આ કોષ માટે શું થયું? સમવિભાજન. આ કોષ માટે શું થયું છે મિત્રો? સમવિભાજન. એકમાંથી ચાર બન્યા. આ કોષ માટે અહીંયા શું થયું? અર્ધીકરણ. શું થયું? અર્ધીકરણ. ખ્યાલ પડે છે? તો એક અર્ધીકરણ મારે કરવું તો એક શું કરવું? બે શું કરવા પડે? સમવિભાજન. એક અને બે. હવે જો એક લઘુ બીજાણુની પ્રક્રિયા માતૃકોષ લીધો છે, અર્ધીકરણ કરવું તો પહેલાં શું થશે? સમવિભાજન. પહેલાં શું થાય? સમવિભાજન. ચલો, આ માતૃકોષ છે, માતૃકોષનું સરખું વિભાજન કરવું. પહેલાં કોનું વિભાજન થાય? કોષ કેન્દ્ર. અને પછી કોનું થાય? કોષ રસ. એટલે આવું વિભાજન થયું. ચલો, આ અડધું અડધું બે બાજુ કયું? કોષ કેન્દ્ર અને કોષ રસ. એટલે એક સમવિભાજન પૂરું થયું. આ સમવિભાજન થયું. કેટલા કોષ બન્યા? બે. અહીંયા કેટલા બન્યા? બે. એક અને બે. બીજું સમવિભાજન કરવાનું છે. ફરી સમવિભાજન થયું, ફરી સમવિભાજન થયું. એટલે આવું બનશે 1 2 3 4. આવું બન્યું. થયું ને? ખબર પડે? આને કહેવાનું પરાગ ચતુષ્ક. શું કહેવાનું? પરાગ ચતુષ્ક. પરાગ ચતુષ્કની પ્રક્રિયા પૂરી થાય એટલે એમની અંદરથી 1 પછી 2 3 અને 4 કેટલી પરાગરજ છૂટી પડી? 4. આ ચારે ચાર પરાગરજ કેવી હશે? એકકીય. કેવી હોય? એકકીય. એટલે આ બની પરાગરજ અથવા તો શું બન્યું? લઘુ બીજાણુ. તો વ્યાખ્યા પરથી તમને ખ્યાલ પડે કે લઘુ બીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણને પરિણામે પ્રક્રિયા કઈ થઈ? અર્ધીકરણ. કઈ પ્રક્રિયા થઈ? અર્ધીકરણ. અર્ધીકરણને પરિણામે પરાગરજના નિર્માણની પ્રક્રિયાને શું કહેવાય? લઘુ બીજાણુ જનન. ખ્યાલ પડે છે? એક લઘુ બીજાણુ માતૃકોષમાંથી અથવા તો બીજાણુજનક પેશીમાંથી અર્ધીકરણ થવાની પ્રક્રિયાને શું કહેવાય? લઘુ બીજાણુ. હવે આ તો એક માતૃકોષની ચર્ચા કરી. આપણી પાસે જેટલી પણ પરાગરજ છે, મેં તમને આકૃતિ દોરી ત્યારે સમજાવ્યું હતું કે ભાઈ આ પરાગાશયની અંદર તો કે હજારોની સંખ્યામાં પરાગરજનું નિર્માણ થાય. કેટલી સંખ્યામાં? હજારોની સંખ્યામાં. તો આવી તો હજારો લઘુ બીજાણુજનક પેશીઓ હશે, તો આવા તો હજારો લઘુ માતૃકોષ હશે. તો આવું 1000 વખત અર્ધીકરણ થઈને આવી 1000 પરાગરજ છૂટી પડશે. તો હવે શું થાય? તો કે એક સાથે બીજું આવું હોય, ત્રીજું હોય, બધામાં પ્રક્રિયા થાય તો એક સાથે ઘણા બધા શું બનશે? પરાગના ચતુષ્ક. શું બને? પરાગના ચતુષ્ક. જ્યાં સુધી આ ચતુષ્કમાં પરાગરજ જોડાયેલા છે, જ્યાં સુધી આ પરાગ ચતુષ્કમાં પરાગરજ જોડાયેલી છે, 1 માં 4 છે, ત્યારે એને તો કે કોષોની પ્લોઈડી કહેવાય. શું કહેવાય? કોષોની પ્લોઈડી. એટલે આપણી બુકમાં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ પરાગરજના કોષોની પ્લોઈડી શું હોઈ શકે? તો કે પરાગરજના કોષોની પ્લોઈડી એકકીય હોય. કેવી હોય? એકકીય હોય. એન હોય. કેમ? તો કે 4 ભાગ પડી ગયા છે
એટલે n n n પ્લસ n. કેટલા એકકીય કોષ છૂટા પડ્યા? 4. તો બરોબર સમજો, એક જ ટોપિક આપ્યો છે કે લઘુબીજાણુ જનનની પ્રક્રિયા થતી હોય ત્યારે કોષોની પ્લોઈડી શું હોય? આવો પ્રશ્ન પૂછ્યો. પહેલા તો કોષોની પ્લોઈડી એટલે શું? તો કે આવા હજારો લઘુબીજાણુ માતૃકોષ હશે, એટલે 1000 વખત અર્ધીકરણ થશે. 1000 વખત અર્ધીકરણ થાય તો 1000 પરાગના ચતુષ્ક બને. પણ જ્યાં સુધી આ પરાગના ચતુષ્કમાં પરાગરજ જોડાયેલી છે ત્યાં સુધી એને શું કહેવાય? કોષોની પ્લોઈડી. પ્લોઈડી એટલે જોડકું. કેટલા કોષોનું જોડકું છે? 4. એટલે પ્રશ્ન પૂછ્યો કોષોની પ્લોઈડી પરાગ ચતુષ્કમાં શું હોઈ શકે? તો કે એકકીય. જોડાયેલા છે પણ એકકીય રીતે. કોષોની પ્લોઈડી કેવી દર્શાવવાની છે? એકકીય. કેવી દર્શાવશું કોષોની પ્લોઈડી? એકકીય. ચલો ખ્યાલ પડી ગયો. ચલો આ વાત કરી છે લઘુબીજાણુ જનનની વ્યાખ્યાની. હવે તમારે આગળ લખવાનું શું? તમને લઘુબીજાણુ જનનની પ્રક્રિયા તો સમજાઈ ગઈ, પણ તમારે લઘુબીજાણુ જનન માટે લખવાનું શું? તો કે આ જે માતૃકોષ છે બરાબર, એ માતૃકોષને કહેવાનું પીએમસી, પોલેન ગ્રેન ઓર માઇક્રોસ્પોર મધર સેલ્સ. બરાબર, તો કે પરાગ માતૃકોષ પીએમસી, પરાગ માતૃકોષ પીએમસી. યાદ રાખવાનું, પોલેન ગ્રેન ઓર માઇક્રોસ્પોર મધર સેલ્સ. બરોબર યાદ રાખજો, પોલેન ગ્રેન ઓર માઇક્રોસ્પોર મધર સેલ્સ પીએમસી. માતૃકોષ તરીકે શું છે? પીએમસી. એટલે લખવાનું પરાગ માતૃકોષ પીએમસી, પોલેન ગ્રેન ઓર માઇક્રોસ્પોર મધર સેલ્સમાંથી એમાંથી તો કે પરાગરજના નિર્માણની ઘટના છે. લઘુબીજાણુ જનન શું છે? પરાગ માતૃકોષ પીએમસી માંથી પરાગરજના નિર્માણની ઘટના છે. આ બરોબર યાદ રાખજો. બરાબર, તો કે પરાગ માતૃકોષમાં અર્ધીકરણને પરિણામે, હવે જે આકૃતિમાં દોર્યું એ જ લખવાનું, અર્ધીકરણને પરિણામે તો કે 4 એકકીય પરાગરજનું અથવા તો લઘુબીજાણુનું નિર્માણ થાય છે. બરાબર, પરાગ માતૃકોષ એટલે આ થયો છે પીએમસી. શું કહેવાનું? પોલેન ગ્રેન ઓર માઇક્રોસ્પોર મધર સેલ્સ. પોલેન ગ્રેન ઓર માઇક્રોસ્પોર મધર સેલ્સ. તો કે એમાંથી અર્ધીકરણને પરિણામે જો 4 એકકીય પરાગરજનું નિર્માણ થતું હોય તો એ ઘટના છે લઘુબીજાણુ જનન. એમનાથી આગળ યાદ રાખવાનું કે નિર્માણ પામતી પ્રત્યેક પરાગરજ અથવા તો લઘુબીજાણુ માતૃકોષમાં પરિણમવાની ક્ષમતા ધરાવે છે. ચલો આ મુદ્દો આપણા માટે મહત્વનો છે. નિર્માણ પામતી પ્રત્યેક પરાગરજ ફરીથી માતૃકોષમાં પરિણમવાની ક્ષમતા ધરાવે. હવે નિર્માણ પામતી પરાગરજ તો એકકીય હોય, પણ માતૃકોષ કેવો હોય છે? દ્વિકીય, 2n હોય. હવે એક લઘુબીજાણુ માતૃકોષમાંથી તમને દેખાય છે કેટલી પરાગરજ છૂટી પડી છે? 4. બરાબર, એક માતૃકોષમાંથી 4 બાળકોષ છૂટી પડી અથવા તો 4 પરાગરજ છૂટી પડી. હવે શું થયું? આ 2n હતું,
આ બધી એન છે. નિર્માણ પામતી પ્રત્યેક પરાગરજ માતૃકોષમાં પરિણમવાની ક્ષમતા ધરાવે. તો પ્રત્યેક માતૃકોષમાં પરિણમવાની ક્ષમતા ધરાવે તો પ્રત્યેક પરાગરજ એનમાંથી કેવી બનતી હશે? 2n. એનમાંથી કેવી બનતી હશે? 2n. કેમ? યાદ કરો 11મું ધોરણ આપણે અર્ધીકરણની ચર્ચા કરી ત્યારે મેં તમને કીધું હતું કે દરેક કોષ એનમાંથી 2n બને, 2nમાંથી પાછો n બને, nમાંથી પાછો 2n બને. કેવી પ્રક્રિયા થતી હતી? તો કે 2n એમાંથી n, એમાંથી પાછો 2n, એમાંથી n. પણ આમ નહીં થાય. કેમ ઘટના બનશે? તો કે આમ ઘટના બનશે. 2n, 2nમાંથી n પ્લસ n, પછી ફરી 2n પ્લસ 2n, તો ફરી n પ્લસ n પ્લસ n પ્લસ n. તો જો સંખ્યા વધતી જાય ને 1માં 2, 2માં 4, ફરી શું થશે? તો કે ફરી આવી ઘટના થશે 2n પ્લસ 2n પ્લસ 2n પ્લસ 2n. ફરી શું થશે? તો કે n પ્લસ n, n પ્લસ n, n પ્લસ n, n પ્લસ n. તો સંખ્યા વધતી જાય ને 1માં 2, 2માં 4, 4માં 8, 8માં 16. મેં અર્ધીકરણ તમને બરોબર સમજાવ્યું છે. તો આ યાદ રાખવાનું કે એક અર્ધીકરણમાંથી જો 4 પરાગરજ છૂટી પડતી હોય તો પ્રત્યેક પરાગરજ માતૃકોષમાં પરિણમે. એને પરિણામે એક જ પરાગાશયની એક જ લઘુ બીજાણુદાનીમાંથી હજારો પરાગરજનું નિર્માણ થઈ શકે. આપણે એવું કહીએ છીએ વારંવાર કે હજારો પરાગરજનું નિર્માણ થાય, પણ આ હજારો પરાગરજનું નિર્માણ કેવી રીતે થાય છે? તો કે આવી રીતે. બરાબર? તો હવે નિર્માણ પામતી પ્રત્યેક પરાગરજ માતૃકોષમાં પરિણમવાની ક્ષમતા ધરાવે છે. આ પરાગરજ, આ પ્રત્યેક પરાગરજ પુષ્પમાં નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર? પ્રતિનિધિત્વ કરે છે. બરાબર? યાદ રાખજો, પ્રતિનિધિત્વ કરે છે. તો નરજન્યુજનક તરીકે શું હોય છે? પરાગરજ. ખ્યાલ પડી ગયો? પ્રશ્ન છે નાનો, પણ સમજવો બહુ મહત્વનો છે. હવે તમને MCQમાં કેવા કેવા પ્રશ્ન આવી શકે? તો તમે અહીંયા જ્યારે બુક લેવા આવો ત્યારે એમાં પ્રશ્નો છે, જોજો. બરાબર? એવા પ્રશ્ન આવશે કે એક માતૃકોષમાં એવું આવશે કે 10 માતૃકોષમાંથી અર્ધીકરણને પરિણામે કેટલી પરાગરજનું નિર્માણ થાય? તો માતૃકોષ કેટલા? 10. અર્ધીકરણ કેટલી વાર થશે? 10 વખત. એકમાંથી થાય તો 4 બને, તો 10માંથી કેટલા? ખ્યાલ પડી જાય? પછી અલગ રીતે પ્રશ્ન પૂછે કે 100 પરાગરજના નિર્માણ માટે અર્ધીકરણ કેટલા? તો એકમાંથી 4 બને છે. કેટલી બનાવવાની છે? 100 બનાવવાની. ત્રિરાશી નથી માંડવાની, 100 બનાવવાની. તો માતૃકોષ આપણી પાસે કેટલા હશે? 25. તો કેટલા અર્ધીકરણ થશે? 25. આવા પ્રશ્ન છે તમારી પાસે. 11માં પણ હતા અને 12માં પણ આવા પ્રશ્ન આવશે. તમને આમાંથી નીટની અંદર એક પ્રશ્ન તો દર વર્ષે આવો આવે જ છે કે ઘઉંના આટલા દાણાના નિર્માણ કરવા માટે કેટલા અર્ધીકરણ, કેટલા સમવિભાજન. આપણી પાસે જે એક્સ્ટ્રા મટીરિયલ છે એમની અંદર આ પ્રશ્ન આપેલા છે. બરાબર? તમે જ્યારે ગયા ત્યારે મેં તમને આપ્યું છે, એમાં જોજો તમે. તો આ પ્રશ્ન તમારે આટલો આવી રીતે લખવાનો. આકૃતિસહ પરાગરજનું નિર્માણ સમજાવો, લઘુ બીજાણુનું નિર્માણ સમજાવો કે બીજાણુજનનની ઘટના સમજાવો. શું લખવાનું? લઘુ બીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણને પરિણામે લઘુ બીજાણુના નિર્માણની પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન કહેવાય. માતૃકોષ કેવો હોય? 2n. બાળકોષ કેવો હોય? n. આકૃતિ દોરવાની. PMC લીધું, પોલેન ગ્રેન ઓર માઇક્રોસ્પોર મધર સેલ્સ લીધું, જેને શું કહેવાનું? લઘુ બીજાણુ માતૃકોષ. અર્ધીકરણ કરવું, પહેલાં સમવિભાજન થયું એટલે 2 કોષ બન્યા, પછી 4 બન્યા. 4ને શું કહેવાનું? પરાગનું ચતુષ્ક. આવા તો હજારો ચતુષ્ક હશે એટલે કોષોની પ્લોઈડી કેવી દર્શાવવાની? એકકીય. એમાંથી અર્ધીકરણ પતે એટલે 4 એકકીય કોષનું નિર્માણ થાય. જે આકૃતિમાં છે એ જ તમારે લખાણની અંદર લખવાનું છે.
ચલો તો તમને ખ્યાલ પડી ગયો કે પરાગરજનું નિર્માણ કેવી રીતે થયું. હવે આ જે નિર્માણ પામતી પરાગરજ છે, આ પરાગરજ કેવી હોય એની ચર્ચા કરીએ. એટલે આપણો આગળનો પ્રશ્ન આવશે કે પરાગરજની રચના સમજાવો. બરાબર, બહુ મહત્વનો પ્રશ્ન છે. આ પ્રશ્ન બોર્ડની અંદર પણ પૂછાયેલો છે 2020માં. બરાબર, અને તમને પણ આ પ્રશ્ન ફરીથી પૂછાઈ શકે, એટલે આ પ્રશ્ન તમારે બરોબર યાદ રાખવાનો. એકદમ સરળ પ્રશ્ન છે, પરાગરજની રચના સમજાવો, અને બરોબર MCQ માટે પણ આ પ્રશ્ન પૂછાય એવો છે. ચલો તમે યાદ કરો આગળનો પ્રશ્ન, લઘુ બીજાણુ જનન છેલ્લે બનાવી છે પરાગરજ. જો ફરી યાદ કરાવું, એક પ્રશ્ન આવડશે તો જ બીજો પ્રશ્ન આવડશે. છેલ્લે બનાવી છે પરાગરજ, એટલે આપણો હવે પછીનો પ્રશ્ન આવશે પરાગરજની રચના સમજાવો. ચલો પરાગરજની રચના સમજાવો. તમે પણ લખજો પરાગરજની રચના સમજાવો. બરાબર, પરાગરજની રચના સમજાવો. આવો પ્રશ્ન તમે પણ લખજો, પરાગરજની રચના સમજાવો. ચલો પરાગરજની રચના કેવી રીતે થઈ તો વાત કરીએ તો કે લઘુ બીજાણુ જનનની પ્રક્રિયાને અંતે, હમણાં જ આપણે ચર્ચા કરી ગયા લઘુ બીજાણુ જનન એટલે શું, તો કે લઘુ બીજાણુ જનનની પ્રક્રિયાને અંતે નિર્માણ પામતી એકકીય રચનાને પરાગરજ કહે છે. એકકીય રચનાને શું કહેવાય? પરાગરજ. કઈ પ્રક્રિયાને અંતે નિર્માણ પામે છે? લઘુ બીજાણુ જનનની. લઘુ બીજાણુ જનન એટલે શું? માતૃકોષમાંથી અર્ધીકરણને પરિણામે બાળકોષ બનવા. તો કે લઘુ બીજાણુ જનનની પ્રક્રિયાને અંતે નિર્માણ પામતી કેવી રચના છે? પરાગરજ. એકકીય રચના છે. પરાગરજ કેવી રચના છે? એકકીય રચના છે. ચલો પરાગરજ માટે આગળ મુદ્દો લખવાનો, તો કે પરાગરજ એકકીય એક કોષ કેન્દ્રીય. કેવી હોય? એક કોષ કેન્દ્રીય. અને રંગસૂત્રની દ્રષ્ટિએ પણ એન સ્વરૂપે હોય છે. કેવી હોય છે? એન સ્વરૂપે હોય છે. ખ્યાલ પડી ગયો? ચલો એકકીય રચના છે. આગળ વાત કરીએ પરાગરજનું સ્વરૂપ. પરાગરજનું સ્વરૂપ શું હોઈ શકે? કેવી પરાગરજ હોઈ શકે? તો કે ખૂબ જ સૂક્ષ્મ. બરોબર, યાદ રાખજો, ખૂબ જ સૂક્ષ્મ. હવાના રજકણ જેવી. બરાબર, હવાના રજકણ જેવી. અને હવા કરતાં પણ હળવી હોય. વજનમાં કેવી હોય? હવા કરતાં પણ હળવી હોય. ધૂળના રજકણ જેવી એવું લખજો. ધૂળના રજકણ જેવી. ધૂળના જે રજકણો ઉડતા હોય એવી. એટલે ખૂબ જ સૂક્ષ્મ હોય, ધૂળના રજકણ જેવી હોય, હવા કરતાં પણ કેવી હોય છે? હળવી હોય છે. આગળ વાત કરીએ પરાગરજનું કદ કેવડી દેખાય? તો કે 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવતી. કેટલો વ્યાસ ધરાવે? 25 થી 50 માઇક્રોમીટરનો વ્યાસ ધરાવે. આવડી જોઈએ, એકદમ નાની. બરાબર, આ પ્રશ્નમાં તમારે ક્રમ ટુ ક્રમ યાદ રાખતું જવાનું. એકકીય રચના છે, એક કોષ કેન્દ્રીય છે, એન જેવી છે. સ્વરૂપ કેવું હોય? ખૂબ જ સૂક્ષ્મ, ધૂળના રજકણ જેવી, હવા કરતાં પણ હળવી હોય. કદ કેટલું છે? 25 થી 50 માઇક્રોમીટરનો વ્યાસ ધરાવતું. આકાર કેવો હોય? પરાગરજનો આકાર કેવો હોય? તો કે પરાગરજ મોટા ભાગે ગોળાકાર હોય, અંડાકાર હોય, લંબગોળ હોય, દંડાકાર હોય કે પટ્ટી આકાર હોય. કોઈ પણ આકારની પરાગરજ હોઈ શકે.
ગોળાકાર હોઈ શકે, અંડાકાર હોઈ શકે, લંબગોળ હોઈ શકે, અંડાકાર હોઈ શકે કે પટ્ટી આકારની પરાગરજ હોઈ શકે. ચલો આ થોડી સામાન્ય માહિતીની ચર્ચા કરી. હવે બરોબર પ્રશ્ન શરૂ થશે. શું થયું? લઘુબીજાણુ જનનને અંતે એકકીય રચના થાય એમને પરાગરજ કહેવાય. એકકીય છે, એક કોષ કેન્દ્રીય છે, રંગસૂત્રની દ્રષ્ટિએ પણ એન છે. સ્વરૂપ કેવું છે? ખૂબ જ સૂક્ષ્મ છે, ધૂળના રચકણ જેવું છે, હવા કરતાં પણ હળવું હોય છે. કદ કેટલું હોય છે? 25 થી 50 માઇક્રોમીટરનો વ્યાસ ધરાવે. આકાર કેવો છે? ગોળાકાર, અંડાકાર, લંબગોળ, દંડાકાર કે પટ્ટી આકાર. ચલો હવે બરોબર જોજો. પરાગરજની રચનામાં બે આવરણો જોઈ શકાય. બરાબર? પરાગરજની રચનામાં બે આવરણો જોઈ શકાય. એક તો કે પરાગરજનું બાહ્ય આવરણ અને બીજું છે ને એ પરાગરજનું અંત આવરણ. બે પ્રકારના આવરણો જોઈ શકાય. એક તો કે બાહ્ય આવરણ અને બીજું કયું જોઈ શકાય? પરાગરજનું અંત આવરણ. ચલો પરાગરજની રચનામાં બે આવરણોની આપણે ચર્ચા કરીએ. તો પરાગરજની રચનામાં બે આવરણો જોઈ શકાય. એક તો પરાગરજનું બાહ્ય આવરણ અને બીજું પરાગરજનું અંત આવરણ. હવે જો આ જે વાત કરીને બાહ્ય રચનાની વાત કરી, બરાબર? એમની સપાટી પણ અહીંયા લખવું હોય તો લખી શકાય કે એમની સપાટી છે લીસી પણ હોય, કંટકીય પણ હોય. બરાબર? લીસી હોય અથવા તો કંટકીય પણ હોઈ શકે. આ કેવા સ્વરૂપની વાત કરી? બાહ્ય સ્વરૂપની. હવે આ પરાગરજની આંતરિક રચના છે જેમાં બે આવરણો જોઈ શકીએ. આ બહારથી કેવી દેખાય એની વાત કરી. ગોળાકાર દેખાય કે લંબગોળ દેખાય કે 25 થી 50 માઇક્રોમીટરની દેખાય. આ બાહ્ય રચનાની વાત કરી. આ આંતરિક રચનામાં બે આવરણો જોઈ શકીએ, એક બાહ્ય આવરણ અને એક આંતરિક આવરણ. હવે જો પરાગરજ આપણે સામાન્ય રીતે ગોળાકાર દોરીએ તો લઘુબીજાણુ જનનની ક્રિયાથી ઉત્પન્ન થાય એટલે માતૃકોષ, અર્ધીકરણ થયું, પરાગ ચતુષ્ક બની, 1, 2, 3 ને 4 પરાગરજ છૂટી પડી. એમાંથી હું કોઈ એક પરાગરજની વાત કરું, દરેકની રચના એવી જ હશે. તો મને બહારથી દેખાય છે પરાગરજ ગોળાકાર. કેવી દેખાય છે? ગોળાકાર. એટલે આ ગોળાકાર પરાગરજ છે. કેવી છે? ગોળાકાર પરાગરજ છે. કેટલા માઇક્રોમીટરનો વ્યાસ હશે? તો કે 25 થી 50 માઇક્રોમીટરનો. કાં તો લીસી સપાટી હશે કાં તો કંટકીય હશે. બરાબર? ગોળાકાર દેખાય છે. હવે અંદરની રચના જોઈએ તો બે આવરણો જોઈ શકીએ, એક અંત આવરણ અને એક બાહ્ય આવરણ. કેટલા આવરણો જોઈ શકીએ? બે આવરણો. દરેક પરાગરજ એકકીય છે એટલે એક કોષ કેન્દ્રીય છે. વાત કરીને એક કોષ કેન્દ્રીય છે અને એકકીય રચના છે અને બે આવરણો હું પરાગરજના જોઈ શકું છું. કેટલા આવરણો જોઈ શકું છું? બે આવરણો જોઈ શકું. ચલો બાહ્ય આવરણ. તો કે બાહ્ય આવરણ છે ને ખૂબ જ સખત અને મજબૂત છે. કેવું છે બાહ્ય આવરણ મિત્રો? સખત અને મજબૂત. એટલે આ બાહ્ય આવરણ, આ પરાગરજનું બાહ્ય આવરણ. બધાની રચના આવી જશે. એક એનલાર્જ આપણે કરી છે. બાહ્ય આવરણ કેવું છે? ખૂબ જ સખત અને મજબૂત છે. બીજું તો કે બાહ્ય આવરણ સ્પોરોસ્પોલિનનું. આ ખાસ યાદ રાખજો. બાહ્ય આવરણ સ્પોરોસ્પોલિનનું બનેલું છે. બાહ્ય આવરણ શેનું બનેલું છે? સ્પોરોપોલિનનું. ચલો આ બાહ્ય આવરણની અંદર તો કે સ્પોરોપોલિનિન હાજર છે. તમને પ્રશ્ન થશે કે સર સ્પોરોપોલિનિન એટલે શું? તો કે સ્પોરોપોલિનિન છે ને પ્રતિરોધક અવરોધક દ્રવ્ય છે. બરાબર? કાર્બનિક દ્રવ્ય છે.
બાહ્ય આવરણમાં શું હાજર છે? સ્પોરોપોલિનિન. શું હાજર છે? સ્પોરોસ્પોલિનિન. એટલા માટે બાહ્ય આવરણ સખત અને મજબૂત છે. શેનું બનેલું છે? સ્પોરોપોલિનિનનું. એટલે અહીંયા લખવાનું કે સ્પોરોપોલિનિન પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. શું છે? સ્પોરોપોલિનિન પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. ખાસ યાદ રાખજો, જે પરાગરજને જલજ એસિડ અને બેઝ સામે રક્ષણ આપે છે. વારંવાર પૂછાતો પ્રશ્ન છે, નીટમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણ જલજ એસિડ અને બેઝ સામે રક્ષણ આપે છે? કોણ આપે? સ્પોરોપોલિનિન. અને સ્પોરોપોલિનિન કયા આવરણમાં છે? પરાગરજના બાહ્ય આવરણમાં છે. કોષ કેન્દ્ર કયા આવરણમાં છે? અંદરના આવરણમાં છે. એટલે કોઈ દ્રવ્ય અહીંયા ઘૂસી શકતું નથી. બરાબર? તો કે પરાગરજ જલજ એસિડ અને બેઝ સામે શું આપે છે? રક્ષણ આપે છે. આ બરોબર યાદ રાખજો. સ્પોરોપોલિનિન છે એ તો કે જલજ એસિડ અને બેઝ સામે રક્ષણ આપશે. હવે બીજો એક મુદ્દો સ્પોરોપોલિનિન માટે લખવાનો છે. બરાબર? બીજો પણ એક મુદ્દો તમારે સ્પોરોપોલિનિન માટે લખવાનો છે. ચલો સ્પોરોપોલિનિન માટે બીજો એક મુદ્દો લખીએ તો કે સ્પોરોપોલિનિનને કારણે પરાગરજનો અશ્મિ સ્વરૂપે સંગ્રહ કરી શકાય છે. અશ્મિ સ્વરૂપે શું કરી શકાય છે? સંગ્રહ કરી શકાય છે. ચલો આ વાત કરી છે બાહ્ય આવરણની. બરાબર? બાહ્ય આવરણમાં તો શું યાદ રાખવાનું? ખૂબ જ સખત છે, મજબૂત છે. સ્પોરોપોલિનિનનું બનેલ છે. સ્પોરોપોલિનિન પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે, જે પરાગરજને જલજ એસિડ અને બેઝ સામે શું આપે? રક્ષણ આપે. અને સ્પોરોપોલિનિનને કારણે પરાગરજનો અશ્મિ સ્વરૂપે સંગ્રહ કરી શકાય. ક્લિયર? ચલો હવે વાત કરીએ બીજા આવરણની. બીજું આવરણ કયું છે? અંત આવરણ. બીજું આવરણ કયું યાદ રાખવાનું? અંત આવરણ. ચલો અંત આવરણ છે ને એ બાહ્ય આવરણની સરખામણીમાં તો કે નરમ છે. બરાબર? એટલે યાદ રાખવાનું અંત આવરણ નરમ છે. બીજું બાહ્ય આવરણ શેનું બનેલું છે? સ્પોરોપોલિનિનનું. બાહ્ય આવરણ શેનું બનેલું છે? સ્પોરોપોલિનિનનું. અંત આવરણ માટે યાદ રાખજો, અંત આવરણ સેલ્યુલોઝ અને પેકેટિનનું બનેલ છે. અંત આવરણ શેનું બનેલું છે? સેલ્યુલોઝ અને પેકેટિનનું. આ બંને પ્રશ્ન વારંવાર પૂછાય. બાહ્ય આવરણમાં શું હાજર છે? સ્પોરોપોલિનિન. અને અંત આવરણમાં શું હાજર છે? સેલ્યુલોઝ અને પેકેટિન. શું હાજર છે? સેલ્યુલોઝ અને પેકેટિન હાજર છે. ક્લિયર? તો આ વાત કરી છે બાહ્ય આવરણ અને અંત આવરણની. આ પરાગરજના નિર્માણની ઘટનાની વાત કરી. પછી પરાગરજની રચના કેવી હોય? તો હવે આગળ આ બે આવરણો સુધી આપણે ચર્ચા કરી ગયા. હવે તમે એમની બાહ્ય રચનાથી પરિચિત થઈ ગયા. બાહ્ય રચના કેવી છે? તો કે બાહ્ય રચનામાં પહેલાં યાદ રાખવાનું એકકીય, એક કોષ કેન્દ્રીય, રંગસૂત્રની દ્રષ્ટિએ પણ એન સ્વરૂપે. સ્વરૂપ કેવું છે? ખૂબ જ સૂક્ષ્મ, ધૂળના રજકણ જેવું, હવા કરતાં પણ હળવું છે. કદ કેટલું હોય? 25 થી 50 માઇક્રોમીટરનો વ્યાસ ધરાવતું. સપાટી કેવી હોઈ શકે? લીસી કે કંટકીય. આકાર કેવો છે? ગોળાકાર, અંડાકાર, લંબગોળ, દંડાકાર કે પટ્ટી આકાર હોઈ શકે. બાહ્ય સ્વરૂપની વાત કરી. અંતઃ સ્વરૂપમાં કેટલા આવરણો જોઈ શકીએ? 2.
બાહ્ય આવરણ ને અંત આવરણ. બાહ્ય આવરણ કેવું છે? સખત અને મજબૂત. અંત આવરણ કેવું છે? નરમ. બાહ્ય આવરણમાં શું હાજર છે? સ્પોરોપોલિનિન. અંત આવરણમાં શું હાજર છે? સેલ્યુલોઝ અને પેક્ટિન. બાહ્ય આવરણમાં સ્પોરોપોલિનિન શું છે? પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય. કોની સામે રક્ષણ આપે? જલજ એસિડ અને બેઝ સામે. આ ઉપરાંત પરાગરજનો સંગ્રહ કેમ કરાવે? અશ્મિ સ્વરૂપે. હવે આગળ પરાગરજમાં જનન છિદ્રની રચના કેવી રીતે થાય? જનન છિદ્રની રચના કેવી રીતે થાય? પરાગરજના કોષ કેન્દ્રનું વિભાજન કેવી રીતે થાય? બરાબર. અને પરાગરજના સંદર્ભે 3 બાબતો છે કે ભાઈ પરાગરજ એલર્જી પ્રેરક પણ હોઈ શકે, ફલન કરવા માટે પરાગનયન માટે જરૂરી છે, પરાગરજ જુસ્સો વધારતી તો કે આલ્કોહોલિક ડ્રગ્સ પણ છે જેમનું સેવન ટેબ્લેટ સ્વરૂપે થાય. આ 3-4 મુદ્દાઓની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીએ. એટલે આ પ્રશ્ન આપણે અહીંયા અધૂરો રાખીએ. શા માટે અધૂરો રાખીએ? તો કે બહુ મહત્વનો પ્રશ્ન છે. આવતા લેક્ચરમાં ફરી હું તમને આ જ પ્રશ્ન કરાવીશ. આજે તમારે એક પ્રશ્ન લખવાનો છે, લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા સમજાવો. પરાગરજ નહીં લખો તો ચાલશે, બરાબર. પરાગરજ હું તમને ફરીથી આવતા લેક્ચરમાં કરાવીશ કેમ કે બહુ મહત્વનો પ્રશ્ન છે. ફરીથી આપણે પરાગરજની ચર્ચા કરશું. ત્યાં સુધી તમારે લઘુ બીજાણુ જનન લખી લેવાનું છે અને આ રફલી વર્ક કરી અને એકવાર યાદ રાખી લેવાનું છે. એટલે આવતા લેક્ચરમાં આપણે ફટાફટ આ પૂરું કરશું, બરાબર. અને પરાગરજની રચના કેવી હોય આખા પ્રશ્નની ચર્ચા છે પૂરી કરશું. આજે લઘુ બીજાણુ જનન બરોબર સમજજો. છેલ્લે ક્યાં પૂરું કર્યું? યાદ રાખજો, બાહ્ય આવરણ અને અંત આવરણ. અહીંયાથી જનન છિદ્ર કેમ બન્યું, એકકીય કોષ કેન્દ્રનું વિભાજન કેવી રીતે થાય, આ મુદ્દાઓની ચર્ચા આપણે આવતા લેક્ચરની અંદર કરશું. ઓકે.